નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે અમરોજ ગુજરાત। ગ્રામ પંચાયતની જમીનને લઈ વિવાદ, લગ્નમાં આવ્યું વિઘ્ન। ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંડેલા ગ્રામ પંચાયતની જમીનમાં લગ્નનો પ્રસંગ કરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ। સરપંચ અને ડેપ્યુટી સરપંચના જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। પોલીસે સરપંચ ઇન્દ્રવદન પટેલ અને ડેપ્યુટી સરપંચ મુરાદ ચૌહાણ મળી કુલ 7 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેતા લગ્નનો પ્રસંગ ઝાંખો પડ્યો। સમગ્ર મામલે બંને પક્ષના લોકોની અલગ અલગ દલીલો। મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી ઉંડેલા ગામમાં બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ હવે સામાજિક પ્રસંગોમાં વિલન બની રહ્યો છે। વિશેષ માહિતી શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। શૈલેષભાઈ છોટાભાઈ સોલંકી, હું માતા તાલુકા પંચાયત સભ્ય તરીકે મારી ફરજ બજાવું છું। વિવાદ એવો થયો છે કે આ ચુનારા સમાજનો પ્રસંગ હતો લગ્નનો, તે ઘડે અમારા ગામના સરપંચ ઇન્દ્રવદનભાઈ મણિભાઈ પટેલ એમના સમાજે પૂછ્યું છે કે ભાઈ કાકા અમારે પ્રસંગ કર્યો છે, અમારી જગ્યાનું વાપર છે, તો એમને અહીંયા સ્વામી પંચાયતની જગ્યા છે એની માટે એમને વાપરવા થોડુંક આલો તો સારું છે। 2 દિવસ તો અંદર ગંદકીના લઈને બધું ગંદકી હતી, તો અમને એવું કહ્યું છે સરપંચે કે આ સાફ સાફ કરાવડાવી દેજો, તમે તમારી પાસે જગ્યા વાપરજો। મને કોઈ વાંધો નહીં, અને કંઈ કામકાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે આ સમાજને। પણ જે તે તમે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું, બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું, તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે, મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં। આ સમાજનો તો આ લોકો તો આ ચુનારા સમાજે તો મહિનામાં જે પ્રસંગના બોનો આપી દીધા, એટલે બીજું બદલી થાય નહીં। પણ સરપંચની એવી ફરજ આપણે કઈ વાંધો નહીં, તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં, પણ તમારો પ્રસંગ અહીંથી આ જગ્યા પંચાયતને અમે ધામધૂમ કરો, મને કોઈ તકલીફ નથી। અને તમારી રીતે કંઈ મારું કામ હોય તો મને કંઈ કહેજો, એમની ફરજ એ જ આવતી હોય। પણ સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ પણ કર્યું છે, અને એ વર્તન કર્યા બાદ આ સમાજનો કે મંડપના વચ્ચે આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ કન ગયા હતા, અને ઉપસરપંચે ફરી અમને ઉપરારો લઈને કાલે કે હું ઉભો રહું તમે મંડપ બોધો, તો કંઈક ઝપાઝપી થઈ છે આ બંને વચ્ચે, આ બે સમાજ વચ્ચે અને અમારો ઠાકોર સમાજ વચ્ચે કકરાટ થયો છે થોડો। સરપંચ શું ખોટી માંગણી કરતા હતા? સરપંચ એવું કહેતા કે મારું પાણી લો તો તમને મંડપ બોધવા હતો। તો પ્રસંગ જે તો કોઈ પણ ધણીની પોતાની મનની ઈચ્છા હોય કે મારે ક્યાંનું વસ્તુ શું લે, હા પાણીના સપ્લાય નો એમનો એક ધંધો છે, ગાટલા ખુરશીનો બધો છે। હા, શું વીમા બને કે શું કહ્યું હતું? પંચાયતની જમીન ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે, ત્યાં આગળ બધા તાર બધા મારેલા હતા, અને સામે કરતબા લોકોનો પ્રસંગ હતો, તો એમણે કઈક જગ્યા માંગી, તો કાકા એવું કીધું કે ભાઈ મારે પેલા બધું પૂછપરછ કરવી પડે, સભ્યોની સહી લેવી પડે, પંચાયતમાં તલાટીની સહી લેવી પડે, અને ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા ગમે તેમ બોલવા મળે કે ભાઈ એના બાપની જગ્યા છે, પટેલોની જગ્યા છે, ખોલી નાખ્યા તાર, તો એને તોડી નાખ્યા અને થોપલો તોડી નાખ્યો ત્યાં આગળ। અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરીને, તો કાકાને મેં બોલાયા તો કાકાએ ડાયરેક્ટ કહ્યું ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો, જે પંચાયતનું કામ કરે છે, બગીચાનું છોડવાનું બધું સાચવે છે, તો એને ફરી બધા મારવા ફરી વળ્યા બધા કરપાદા લોકો 10-15 ની ટોળું। તો પછી હું વચ્ચે પડી, મેં ઉભા હું કાકાને બોલાવું, મેં ફોન કરીને કાકાને બોલાવી ઇન્દ્રવદન પટેલ સરપંચને। પછી એમણે ડાયરેક્ટ ડેપ્યુટીને પૂછ્યું ભાઈ આ કેમ આવી હતી, કરતો ભાઈ ફટાફટ આવી ગઈ અને ફ્લેટ પકડી લીધી સરપંચની, ડેપ્યુટી સરપંચે ફ્લેટ પકડી લીધી। પછી એ લોકો ડાયરેક્ટ એફઆઈઆર ફળવા સરપંચને એ લોકો અહીં આવ્યા અને ત્યાં ઉભો રહ્યો ડેપ્યુટી સરપંચે 15 જણને ફોન કરીને ત્યાંથી બાઈકો લઈને બધા 15 જણને બોલાવ્યા અને મને ઢોર માર માર્યો, અને રાતે સિવિલમાં ગયો ધક્કો માર્યો, રાત્રે અહીં આવ્યા। પછી અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં કોને અટકાયત કરે? અંદર ઇન્દ્રવદન મણિભાઈ પટેલ છે, તેમનો પોતાનો બાબો છે હિમાંશુ, પછી 3-4 તળપદા છે, પછી જાતે ડેપ્યુટી સરપંચ છે। હા, અટકાયત કરી લીધી છે, અંદર છે અત્યારે। મુદ્દે પાણીનો કોઈ નિકાલ નહીં, કારણ કે 10-15 જગનું કોઈ હોય નહીં, તેમની જોડે તો માલ મિલકત વધારે છે, બરોબર, કેટલા બધા ધંધા ચાલે છે સરપંચને, એમને કે 15-20 જગની પડી ના હોય કે આવી રીતે ના, કે આ ખોટું નિવેદન આપ્યું છે પાણીના જગનું, તો પાણીના જગનું કોઈ હોય નહીં।